હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવીશું સમર કૂલ ડ્રિંક જલજીરા. આ જલજીરા ઘરે બનાવવું ખૂબ જ સરળ છે અને મિનિટોમાં તૈયાર થઈ જાય છે. આના માટે મેં અહીંયા 1 કપ ફુદીનાના પાન લીધા છે. આને ધોઈ અને સ્વચ્છ કરી લેવા. ઝીણી સમારેલી કોથમીર લીધી છે, એને પણ ધોઈ અને સ્વચ્છ કરી લીધી છે. પછી એમાં 1 ટેબલ સ્પૂન સંચળ પાવડર ઉમેરવો અને 1 ટેબલ સ્પૂન શેકેલા જીરાનો પાવડર ઉમેરવો. પછી તેમાં અડધા લીંબુનો રસ ઉમેરવો અને ઠંડુ પાણી અડધો ગ્લાસ ઉમેરી દેવું અને પછી મિક્સર જારમાં આને ગ્રાઇન્ડ કરી લેવું. અહીંયા ફુદીના અને શેકેલા જીરાનું કોમ્બિનેશન આ પીણામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. એકવાર તમે આ રીતે ચોક્કસથી બનાવજો, તમને પણ ખૂબ જ ગમશે. હવે ગ્રાઇન્ડ થઈ અને પછી તેને એક વાસણમાં લઈ લેવું અને તેમાં 1 ગ્લાસ ઠંડુ પાણી ઉમેરી દેવું. પછી તેને મિક્સ કરી અને ટેસ્ટ કરી લેવું. જો અહીંયા લીંબુનો રસ કે સંચળ પાવડર ઓછો લાગે તો ઉમેરી દેવો. અહીંયા અડધી ટીસ્પૂન મેં મીઠું ઉમેર્યું છે અને અડધા લીંબુનો રસ ઉમેર્યો છે. હવે બધું સરસ મિક્સ કરી લેવું અને પછી તેને સર્વ કરવું. આ ફટાફટ બનતું ડ્રિંક અત્યારે ગરમી ખૂબ પડી રહી છે તો પેટને ઠંડક આપતું ખૂબ જ પીવાની મજા આવે છે. અહીંયા મેં 1 ગ્લાસમાં આઈસ ક્યુબ લીધા છે અને આ જલજીરાનું પીણું હું આમાં ઉમેરી દઈશ. તમને પણ આ રેસીપી ચોક્કસથી ગમશે. એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી. અને વિડીયો ગમે તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અહીંયા મેં ક્રંચ માટે થોડી મોળી બુંદી ઉમેરી છે. તમે પણ આ રીતે ચોક્કસથી ઉમેરજો. અને અહીંયા લીંબુની સ્લાઇસથી હું ગાર્નિશ કરી દઈશ. ફરી મળીશું નવી રેસીપી સાથે.